આગળ વધીએ જે રાજકોટથી બાલાજી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ડિમ્પલબેન પોબારુના મોત મામલે પરિવારજનોમાં આક્રોશ સામે આવ્યો છે। સતત આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તેમનું કહેવું છે કે ક્રિટિકલ ઓપરેશન મોબાઈલ સૂચનાથી કર્યા। ડોક્ટર સ્ટાફ સમયસર હાજર ન હોવાનો પરિવારનો દાવો છે। ઓપરેશન બાદ યોગ્ય સારવાર ન મળ્યાનો આક્ષેપ। હોસ્પિટલ સીલ કરવાનો પરિવાર અને સમાજે માંગ કરી છે। ડોક્ટર કવિતા લાંઘાણીનું લાયસન્સ રદ કરવાની માંગ કરાઈ। હોસ્પિટલ સામે કાર્યવાહી માટે સીપી કચેરીએ રજૂઆત કરાઈ। બાલાજી હોસ્પિટલ નામ છે, જ્યાં ઓપરેશન થયું હતું। ડોક્ટર કવિતા લાંઘાણી ઓપરેશન કર્યું હતું। એમની બેદરકારી ઘણી બધી છે કે ભાઈ એને એના સિનિયર સર્જનને હાજર રાખ્યા વગર પોતે ઓપરેશન કરી નાખ્યું। એમના સિનિયર સર્જનના ટેલિફોનિક દ્વારા ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું। ત્યાંના સ્ટાફની ઘણી બધી બેદરકારી છે, એટલે અમને બીજી હોસ્પિટલમાં મારા મધરને ખસેડ્યા અને એમનું 2 દિવસ પછી મોત થઈ ગયું હતું, ગયા બુધવારે। અમારી માંગ એટલી જ છે કે ભાઈ એમને ન્યાય મળવો જોઈએ અને બીજા એમનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ, પ્લસ તેમની હોસ્પિટલમાં પણ સીલ લાગવું જોઈએ। અને મેઇન માંગ એ છે કે ભાઈ અમારા જેવું કોઈ હારે બીજા હારે ન થાય।